નમસ્કાર દર્શક મિત્રો, ખડખડાટ શ્રેણીની વાર્તાઓની આ ચેનલમાં આપનું ફરીવાર સ્વાગત છે. આ ચેનલમાં સુંદર મજાની હાસ્ય વાર્તાઓ આપને સાંભળવા મળશે, તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. આજની વાર્તા છે હસમુખ હવાલદાર અને હું. મિત્રો, ટ્રાફિકમાં આપણને બધાને જ ટ્રાફિક હવાલદારનો અનુભવ થયો હોય. ક્યારેક કોઈ ગુનાસર આપણને ઊભા રાખ્યા હોય, કોઈ ટ્રાફિક હવાલદારે આપણને દંડ કર્યો હોય, એવું તો લગભગ બન્યું જ હોય છે. તો આવો જ એક કિસ્સો ખૂબ રમૂજી છે અને એ વાર્તાના સ્વરૂપમાં આપણે સાંભળીએ. તો ચાલો શરૂ કરીએ. હસમુખ હવાલદાર અને હું. પ્રાઇવેટ સ્કૂલની 700 રૂપિયા પગારની નોકરી અને થોડાક ટ્યુશન કરી અને મેં 3000 રૂપિયામાં એક લ્યુના લીધેલું. હવે આ સમયગાળો હતો 1992 આજુબાજુનો. એ વખતે લ્યુના નામનું એક મોપેડ આવતું. હવે તો નથી આવતું, પણ એ સમયે આ લ્યુનાની બોલબાલા હતી. એનો એક મોટો ફાયદો એ હતો કે એમાં જ્યારે પેટ્રોલ ખૂટી જાય ત્યારે એને પેડલ મારીને ચલાવી શકાતું. એટલે મધ્યમ વર્ગમાં મોટે ભાગે અત્યારે જેમાં કાઇનેટિક ને બધા એક્ટિવા ને એવા બધા વાહનો છે મોપેડમાં, એવું જ લ્યુના ખૂબ લોકપ્રિય હતું. તો એવું જૂનું મેં લ્યુના લીધેલું, એટલે આમ તો એ ઠઠ્ઠડિયું કહેવાતું. અને મારું જે ઠઠ્ઠડિયું હતું એને આપણે આ વાર્તામાં ઠઠ કહીશું. થોડુંક નામ આપીએ ને વાર્તામાં, તો એ મારું ઠઠ જેટલું ચાલતું ને એના કરતાં અવાજ વધારે કરતું. જાણે આગળ જતા વાહનોને કહેતું ના હોય કે ભાઈ આગળ રહેજો, મારો કંઈ નક્કી નથી એમ. તો સુરતમાં એ વખતે રેલવે સ્ટેશન પાસે એક ગરનાળું હતું અને આજે પણ છે. એ સમયે અને ઘણા સમય પછી સુધી પણ ત્યાં એ ગરનાળાની અંદર સતત પાણી ટપકતું રહેતું. એટલે કે 12 માસ ત્યાં ચોમાસું જ રહેતું. તો તમે ગમે તેટલી સાવચેતી રાખી અને એની નીચેથી પસાર થાવ તો પણ એ ગરનાળામાંથી ઉપરથી કાળું પાણી તમારા માથામાં પડ્યા વગર રહે જ નહીં, એવી પરિસ્થિતિ હતી. ગરીબ અને તવંગરનો ભેદભાવ રાખ્યા વગર એ ગરનાળું નિરંતર એનું કામ કર્યા કરતું અને મ્યુનિસિપાલિટી અને રેલવે એકબીજાને ખો આપ્યા કરતી અને પ્રજા એ ગરનાળા નીચે રસ્તો માપ્યા કરતી. હું એક દિવસ સવારે 10 વાગ્યાના સમયે મારા ઠઠને લઈ અને એ ગરનાળા નીચેથી માથામાં 1-2 ટીપા પડાવીને બહાર નીકળ્યો. ત્યારે છેલ્લા 2 દિવસથી રિઝર્વમાં ચાલતું મારું ઠઠ એકાએક બંધ પડી ગયું. હવે એને લ્યુના હતું એટલે સાયકલ તરીકે ચલાવી શકાતું, એટલે હું એને પેડલ મારતો મારતો રેલવે સ્ટેશનની સામેની બાજુ બસ સ્ટેન્ડ તરફ જે રસ્તો જાય છે એ બાજુ લઈ ગયો, કારણ કે ત્યાં નુરા ડોસાનો પેટ્રોલ પંપ હતો. હવે મુખ્ય રસ્તાથી અંદર પડતો એ રસ્તો વન વે હતો, એટલે મારે થોડુંક આમ રોંગ સાઈડમાં ચાલવું પડે એવું હતું. એટલે નુરા ડોસાનો પંપ ત્યાંથી એ ખૂણા પરથી માંડ 50 ડગલા અંદર છેટો હતો. એટલે આ દેશમાં ઘણું બધું રોંગ ચાલી રહ્યું છે, તો હું થોડોક રોંગ સાઈડમાં ચાલી અને મારા ઠઠને રાજી કરી લઉં તો કયું આસમાન તૂટી પડવાનું છે એમ સમજીને મેં એને વન વેમાં ઘુસાડ્યું. પણ નાકા ઉપર ઊભો રહીને નાક વડે નાકની સફાઈ આંગળી વડે કરતો પાંગળો હવાલદાર મને જોઈ ગયો. એટલે તરત જ એણે સીટી મારી અને મારી ગાદી વગરની જે પાછળની સીટ હતી ને એની ઉપર એનો સોટો પછાડી અને રાડ પાડી. આપણે ટ્રાફિકમાં સજ્જડપણે માનનારા માણસ હતા, એટલે તરત જ મેં સાઈડમાં મારું ઠઠ ઊભું રાખ્યું અને પેલો હવાલદાર આવે એની રાહ જોઈ. હવે સમજ પડે કે નહીં, આ વન વે છે, કાં ઘૂસી ગયો અંદર એમ કે ને હવાલદાર મારી બાજુમાં આવ્યો. એટલે મેં એના ખિસ્સા ઉપર જે નેમ પ્લેટ હતી એ વાંચી, હસમુખ નાયક, ટ્રાફિક પોલીસ, સુરત. એટલે મને ખ્યાલ આવી ગયો કે નામ હસમુખભાઈ છે. એટલે મેં કીધું કે બોલો બોલો હસમુખભાઈ, કેમ છો? મેં હસી અને હસમુખભાઈને લપેટવાનો પ્રયત્ન કર્યો. મેં છે ને તને ઓળખતો નહીં મળ્યું, તું છે ને વન વેમાં પહેરી ગયેલો છે એટલે દંડ તો લાગી જ ગયેલો છે, ચાલ લાયસન્સ બતાવ. હસમુખે સહેજ પણ હસ્યા વગર પાવતી અને નોટબુક કાઢીને મને કીધું કે ચાલ નામ બોલ નહીં તારું. એટલે મેં કીધું ભાઈ સાહેબ, હજી મારું નામ ક્યાં થયું છે? નામ થાય એવું કામ મળવું જોઈએ ને, અને એવું કામ કરીએ તો આપણું નામ થાય. હવે બેકાર માણસોના નામ કેવી રીતે થાય? તમે જ કહો છો. મારો પગાર ખાલી 700 રૂપિયા છે, આમાં હવે મારું નામ ક્યાંથી થાય? તું છે ને બહુ બકબક નહીં કર.
ચાલ તું લાયસન્સ બતાવ અને તારું નામ બોલ. મેં કીધું પણ સાહેબ તમે મારી વાત તો સાંભળો. મેં છે ને બધાની વાત સાંભળવા નહીં ઊભો. ચાલ તું બહુ પંચાટ નહીં કર અને લાયસન્સ બતાવ. એટલે મેં પછી સહેજ ઊંચા થઈ અને પાછળના ખિસ્સામાંથી જૂનું અને ઘસાઈ ગયેલું જરી પુરાણું મારું પાકીટ કાઢ્યું. હું સાયકલમાંથી નવો નવો લ્યુનાનો માલિક બનેલો એટલે મારી પાસે લાયસન્સ તો હતું નહીં. પણ આપણે કંઈ હસમુખને એવું થોડું કહેવાય. હસમુખ હસતો નહોતો એટલે મેં મારા પાકીટમાં રાખેલી એકમાત્ર 50 રૂપિયાની નોટ એને દેખાય ને એવી રીતે આમ ખાના પહોળા કરી અને એને બતાવીને અંદર આંગળી ફેરવી અને પછી ધ્રાસકો પડ્યો હોય ને અને એમ સાવ રોવા જેવું મોઢું કરી અને હું બોલ્યો, લે હાલે સાહેબ ભારે કરી હળું લાયસન્સ તો રૂમે પડી રહ્યું. આમાં શું છે સાહેબ, હું છે ને મારા પાકીટની સફાઈ 2-3 દિવસે કરતો હોઉં છું. કારણ કે સાફ સુથરી જગ્યા હોય ને તો લક્ષ્મીજીને આવવાનું મન થાય. પણ તમે નહીં માનો સાહેબ, હું મારું પાકીટ ગમે એટલું સાફ રાખું ને તો પણ એમાં લક્ષ્મીજીનો લ પણ આવતો નથી. બોલો, કાલે થોડોક ટાઈમ હતો ને તો આ 50 રૂપિયાની નોટ મેં સરખી મૂકી તો આળું આ લાયસન્સ રીસાઈને બહાર પડ્યું રહ્યું સાહેબ. બોલો હવે આમાં આમ તો હું એને છે ને સાચવીને કાયમ સાથે જ રાખું છું. પણ હવે આ દુનિયામાં કાયમ ક્યાં કોઈ સાથ આપે છે? અને આ દુનિયામાં આપણે કાયમ રહેવાનું ક્યાં છે સાહેબ? આ દુનિયા નફા વગરની છે. એટલે આ નફા વગરની ફાની દુનિયાને છોડી અને આપણે બધાને એક દિવસ તો જવાનું જ છે. હે સાહેબ, તમારી ઉંમર કેટલી હશે? મેં એવી રીતે વાતને ચાલુ કરી. એટલે હસમુખ થોડો કંટાળ્યો. તું છે ને બહુ પંચાયત નહીં કર, મને બધી સમજ પડતી છે. રૂમ પર હે ને લાયસન્સ નહીં હોય એવા બહાના નહીં ચાલે. ચલ તું 100 રૂપિયા દંડ ભરી દેવું. 100 રૂપિયા? સાહેબ હું તમે વાત કરો છો, જરાક તો શરમ રાખો. એટલે ભલામણ તમને એવું લાગે છે કે હું ખોટું બોલતો હોય છું? તમે મારું આ માસુમ મુખડું તો જોવો સાહેબ. મને મારા પિતાજીએ કીધું છે કે બેટા, સૂર્ય ભલે પશ્ચિમમાં ઉગે પણ તું છે ને તારા મુખમાંથી અસત્ય વચન બહાર નીકળવા ન દેજો. અને હું મારા પિતાનો આજ્ઞાકીત પુત્ર છું સાહેબ, એટલે હું ક્યારેય જૂઠું બોલતો જ નથી. તો હે સાહેબ, તમારા પિતાજી છે? એટલે મેં પણ કેવી સવાલ, હાવ મૂર્ખ જેવો વાત કરું છું ને. પિતાજી હોય તો જ તમે હોય ને સાહેબ. હે સાહેબ, તમારા પિતાજી જીવે છે કે મરી ગયા? એમ કે હસી પડ્યો. એટલે હસમુખ થોડો ખીજાયો. મને કે તું છે ને બહુ મારું માઠું નહીં ખાયા કર અને ચાલ તું જલ્દી, લાયસન્સ તો તારી પાસે છે નહીં, વન વેમાં તું પહેરી ગયેલો છો, ચાલ તું દંડ ભરી દેવું. મેં કીધું સાહેબ તમે ક્યારના ડેવ કરો છો પણ હું સત્યમેવ જયતેમાં માનનારો માણસ છું અને તમે તો કાંઈ સમજતા જ નથી મારી વાત. મારું વાહન અત્યારે છે ને સાયકલ છે અને જેમ દિવસ ઉગતા બલ્બની જરૂર ન પડે ને એમ સાયકલ ચલાવવા માટે લાયસન્સની જરૂર ન હોય, સમજ્યા? મેં જરાક ઊંચા અવાજે કીધું કારણ કે આપણને જ્ઞાન હતું ને ભાઈ, સાયકલ હોય એનું વાહન હોય એને વાહન તો ગણાય જ નહીં ને સાયકલને કંઈ લાયસન્સની જરૂર હોય નહીં. તું છે ને બહુ હોશિયારી નહીં માણ ભાઈ. તું છે ને રોંગ સાઈડમાં વન વેમાં બેસેલો છે અને તું તારી સાયકલ ગણે છે પણ એ લુના છે, તારું વાહન છે. તું દોડીને જતો હોતે તો મેં સમજી જતે, પણ તું એની ઉપર બેઠેલો છો અને વગર લાયસન્સથી વાહન ચલાવવું ને એ ગુનો બનતો છે. ચાલ તું દંડ ભરી દેવું. જો હસમુખભાઈ, મારા વાહનને અત્યારે વાહન ગણવું જોઈએ નહીં. કારણ કે હું એને દોરીને આવતો હતો એ તમે નાકની સફાઈ કરતાં કરતાં તમારી સગી આંખે નિહાળેલું છે. મારા વાહનને અત્યારે તમે વાહન ગણો એ ખોટું છે. હું કાયદામાં ચુસ્તપણે માનનારો વ્યક્તિ છું એટલે મારી પાસે લાયસન્સ તો છે જ, પણ હું સંજોગોનો શિકાર બની ગયેલો હોવાથી લાયસન્સ નામનું કાગળિયું મારો સાથ છોડી ગયેલું છે. સાહેબ આમાં એવું છે, જીવનમાં છે ને જ્યારે કોઈ જહાજ હાલક ડોલક થાય ને ત્યારે સૌ પ્રથમ ઉંદરડા જ ભાગી હોય છે. મારે છે ને સાહેબ, મારા જીવનનું વહાણ છે ને માત્ર હાલક ડાલક જ થયેલું છે, કંઈ ડૂબી નથી ગયેલું અને હું અથાગ પ્રયત્નો કરીને એને ડૂબવા પણ નથી દેવાનો. પણ નબળો સમય હોય ને સાહેબ ત્યારે કોઈ સાથ નથી આપતું. હવે એ લાયસન્સ મારી પાસે હોય કે ન હોય શું ફેર પડે છે? ધારો કે એ લાયસન્સ નામનું કાગળિયું મારી પાસે હોત તો અત્યારે વાહનો આટલા જાય છે એટલા જ જતા હોત કે ઓછા વધારે જતા હોત. તમને એ લાયસન્સમાં એટલો બધો રસ શાના માટે છે ને એ જ મને સમજાતું નથી. હવે લાગે છે કે મારે તમને લાયસન્સ બતાવી જ દેવું પડશે. ચાલો હવે હું લાયસન્સ લઈ આવું અને 10 જ મિનિટમાં રૂમ પર લાયસન્સ લઈ અને તમારી સામે રજૂ થાઉં છું. એમ કહીને મેં લ્યુનાને પેડલ માર્યું એટલે તરત હસમુખ ખીજાયો. ઓહ, તો મને અક્કલ વગરનો સમજાય છે.
ગાડી અહીંયા સાઈડ તારું લુના સાઈડમાં પાર્ક કરી દે અને રિક્ષામાં જઈને લાયસન્સ લઈ આવું કહીને હસમુખે મારા ઠઠનું હેન્ડલ પકડી લીધું. બરાબર એ જ વખતે એક સ્કૂટરવાળો રોંગ સાઈડમાં ઘૂસ્યો અને ધુમાડા કાઢતો જતો રહ્યો. એ બતાવીને મેં હસમુખને કીધું, મેં કીધું જો સાહેબ પેલો સ્કૂટરવાળો તો રોંગ સાઈડમાં ગયો, તમે એને જ પકડતા નથી, તો મારી જેવા ગરીબ લ્યુના ચાલક સામે હું કંઈ તમને અંગત વાંધો છે? એ છે ને ટાળા લીધે જ મેં એને પકડી નથી શક્યો. એકવાર ટાળો કેસ પટે તો એને હું પકડું. તું છે ને બકબક બહુ કરતો છે અને તારી પાસે લાયસન્સ હો નથી તો દંડ હો નથી ભરતો. ચાલ તું દંડ ભરી દેવું. ચાલ નામ બોલ તારું. સાહેબ તમે બહુ કર્યો, તમે હવે નામ બોલવા જેવું જ ક્યાં રહેવા દીધું છે ભલામણા. લાયસન્સ લેવા જવા દેતા નથી, સ્કૂટરવાળાને પકડતા નથી. મારી જેવા અર્ધ બેકાર અને મુફલી યુવાનને કલાકથી તમે પકડી રાખ્યો છે, બરાબર? કારણ કે બીજાને પકડવાની હિંમત હોય એવું લાગતું નથી. સાહેબ આ દેશમાં છે ને આવું જ ચાલે છે, નબળાને અને અબળાને સહન કરવાનું, બાકી બધાને જલસા. સાહેબ હું સાયન્સ ગ્રેજ્યુએટ થયો છું, બીએસસી કર્યું. બોલો સાહેબ મેં ભણવામાં મેં એટલું બધું ધ્યાન રાખ્યું ને, તોય આ લોકોએ મને ખાલી 46% જ આપ્યા. બોલો 1% વધારે આપતા આ લોકોનો જીવ ન ચાલ્યો. 1% સાહેબ એમને વધારે આપ્યો હોત ને તો મને બીએડમાં મળી જાય. તો છે ને સાહેબ આપણી મુલાકાત જ ન થાત. કારણ કે હું બીએડ કરવા જતો રહ્યો હોત ને તો સાહેબ મને સરકારી નોકરી મળી ગઈ હોત, સમજ્યા? જે લોકોએ ચોરી કરીને એ લોકોને ફર્સ્ટ ક્લાસ આપી દીધો અને મને ફર્સ્ટ ક્લાસ ન આપ્યો સાહેબ. મને માંડ 46% આપ્યા. બોલો હવે એમાં મારે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી અને ગુજરાન ચલાવવું પડે છે. એ બધાને સરકારી નોકરી મળી ગઈ એટલે સાહેબ માંડ મારે ખાવાનો મેળ પડ્યો છે, નાવાનો રહેવાનો મેળ નથી પડ્યો સાહેબ. એટલે મેં છે ને મારા જીવન સાથીની શોધ કરવાનું પણ હમણાં મોકૂફ રાખ્યું છે. કારણ કે હું જ પોતે જ માંડ ચાલી શકું છું, એમાં ભાર ક્યાં ઉપાડવો, બરાબર ને? હે સાહેબ તમારો પગાર કેટલો હશે? 2000 પગાર તો તમારો હશે જ. બોલો સાહેબ તો તમારા લગ્ન થઈ જ ગયા હોય ને. તમારું મોઢું જોઈને લાગે છે સાહેબ કે તમારે એક ઘરવાળી હોવી જોઈએ. નહીંતર છે ને સાહેબ હસમુખ નામનો માણસ હસ્યા વગર રહી ન શકે. મેં સાંભળેલું છે કે તમારે ચા પાણીને તો બારોબાર ના આવી રહે. સાહેબ આપણા દેશને છે ને ભ્રષ્ટાચારનો બોરિંગ વીંટળાઈ વેળ્યો છે. પણ સાહેબ હું લાંચ આપવામાં માનતો જ નથી, કારણ કે મારા પપ્પાએ મને ના પાડેલી છે સાહેબ. પણ અત્યાર સુધી તમે મારી પાસે લાંચ રૂશ્વતના કે ચા પાણીના પૈસા નથી માંગ્યા ને, એટલે મને એમ લાગે છે કે તમે એક સ્વચ્છ અને પ્રમાણિક અધિકારી છો સાહેબ. તમે સારા માણસ લાગો છો. ઓ ભાઈ તું બંધ થઈ જા, તું બંધ થઈ જા ભાઈ. તું એક અક્ષર પણ હવે નહીં બોલતો. મારું માથું દુખો લાગી ગયેલું છે. તું બંધ થાય, તું એક શબ્દ નહીં બોલતો. ચાલ દંડ ભરી દેવું. હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લાંબુ ભાષણ આપું ને એ પહેલાં હસમુખે મને અટકાવ્યો. એટલે હું તરત મોં પર આંગળી મૂકીને ચૂપચાપ બેસી ગયો. એટલે હસમુખ ખીજાયો, નામ બોલે ટાળું નહીં સંભળાતું તને? મેં કીધું સાહેબ તમે હમણાં એમ કીધું ને કે તું એક અક્ષર પણ બોલતો નહીં. હવે મારા નામમાં તો સાહેબ 3 અક્ષર આવે છે, બરાબર છે? તમે એક અક્ષર પણ બોલવાની ના પાડી તો હું કેવી રીતે બોલું? કારણ કે તમે પોલીસ અધિકારી છો, હું છું આમ જનતા. મારા પિતાજીએ મને કીધેલું છે કે પોલીસ અધિકારીની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. તાળા પિતાજીએ તને હું શીખવેલું મળે? તું સમજતો કેમ નથી યાર? કાયદાનું પાલન કરવાનું તાળા પિતાજીએ નહીં શીખવું? સાહેબ કાયદાની વાત તો કરવા જેવી જ નથી. આપણા દેશના કાયદા અને વ્યવસ્થા વિશે આપને જણાવતા મને ખૂબ દુઃખ થાય છે. સાહેબ તમે પોલીસ અધિકારી હોવા છતાં મારી જેવા માત્ર 50 રૂપિયા લઈને નીકળેલા યુવાનને અડધી કલાકથી પકડી રાખ્યો છે સાહેબ. અને મોટી ફાંદવાળા સ્કૂટર લઈ અને રોંગ સાઈડમાં 4-5 જણા જતા રહ્યા. એને સાહેબ તમે કાંઈ કહેતા નથી. એટલે આપણા દેશની અંદર આવો ઘોર અન્યાય ચાલી રહ્યો છે સાહેબ. એટલે જ કવિ શ્રી કરશનદાસ માણેકે દ્રવતા હૈયે સાહેબ લખ્યું છે કે છે ગરીબોના ઘરમાં તેલનું ટીપું પણ દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. રહી જાય છે બિચારી ગાયો સાવ ભૂખી અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. બોલો સાહેબ આમાં હવે તમારે શું કહેવાનું? હસમુખ હવે મારા ભાષણથી છે ને બરાબરનો કંઠાળ્યો હતો. મને એને ચક્કર આવતા હોય ને એવું મને થોડુંક લાગ્યું. પણ મેં એને સાહેબ અને અધિકારી કીધું હતું ને એટલે થોડો ખુશ થયો એવું લાગ્યું. કારણ કે હું લાચાર હતો, મારી પાસે હતા મૂળ 50 રૂપિયા અને એ પાછો 100 રૂપિયા માગતો હતો. એટલે મને કે ચાલ તું એક કામ કર, તું બહુ માથાકૂટ નહીં કર અને તું છે ને તારું મોઢું તો બંધ જ રાખજે મહેરબાની કરીને. તું એક અક્ષર પણ બોલતો નહીં હવે. ચાલ તું છે ને 50 રૂપિયા દંડ ભરી દેવું. એટલે હું પાછો તરત બેસી ગયો શાંતિથી, કારણ કે એક અક્ષર પણ બોલવાની ના પાડી હતી. મને કહે ચાલ બોલને તારું નામ બોલને. મેં કીધું સાહેબ તમે મને એક બાજુ બોલવાની ના પાડો છો અને બીજી બાજુ પાછું બોલવાનું કહો છો. હવે તમે મને બધી બાજુથી સાહેબ ઘેરી લીધો છે.
હવે મારી પાસે કુલ ₹50ની મૂડી છે અને તમે એ મૂડી આંચકી લેવા પર ઉતરી આવ્યા છો. સાહેબ તમે ₹50 મારી પાસેથી લઈ લેશો તો મારા લ્યુનામાં પેટ્રોલ છે એનું પુરાવી. સાહેબ 11 તો વાગવા આવ્યા, બરાબર. હવે જો 11 વાગ્યા ને એટલે મારે ₹10ની ડબલ રોટી અને ₹5નું સમોસું ખાઈને બપોરનું ભોજન કરી અને મારે નિશાળે જવાનું છે. સાહેબ તમે યાર થોડુંક સમજો. મેં લૂંટાઈ ગયેલા મુસાફર જેવું મોઢું કરી અને વાણીને વેગ આપ્યો અને મારી વાણીને વેગને પ્રવેગમાં રૂપાંતરિત કરું ને એ પહેલાં મારી સાથે માથાકૂટ કરીને કંટાળી ગયેલો અને મનોમન પસ્તાઈ ગયેલો કે આને હારાને મેં સવારના પોરમાં ક્યાં પકડ્યો, એમ સાવ કંટાળેલો અને મારી વાણીના પાણીમાં ડબકા ખાઈને રોવા જેવો થઈને હવાલદાર બોલ્યો, 2 હાથ જોડીને, કે ભાઈ તું છે ને હવે સમજ યાર, તારે યાર ₹50 દંડ તો ભરી દેવો જોઈએ. ચાલ તો એ પણ તને તકલીફ હોય તો ચાલ હું સમજુ છું, ચાલ તું ₹25 દંડ ભરી દેવો અને હવે એક અક્ષર પણ તું હવે મહેરબાની કરીને તું બોલતો નહીં યાર. એટલે મેં કીધું સાહેબ ₹25 તમે માગો છો, બરાબર, તો કે મારે છે ને તારા નામની હોય જરૂર નહીં મળે, ચાલ ₹25 આપી દે. એટલે મેં તરત જ ₹1,00,000 માગી લીધા હોય ને એમ તરત જ ધ્રાસકો પડ્યો અને ₹1,00,000 મારી પાસે માગી લીધા હોય એવું મોઢું કરી અને મેં બોલવા માટે શરૂઆત કરી. એટલે તરત જ એણે 2 હાથ જોડ્યા. ઓ ભાઈ તું છે ને અહીંથી અટિયાળે જ જટોડે યાર, મહેરબાની કરીને તું અહીંથી જટોડે. મેં તને જોયો જ નથી ને એમ મેં માની લેવા, કારણ કે હવે હું કંટાળી ગયો છું. તો યાર મારું માથું દુખવા માંડેલું છે, તું હું ખાઈને હવારમાં આવી ગયેલો છો યાર, ચાલ જા ભાઈ, મારે કશું જ નથી જોતું હવે, પણ તું કદી મને મળતો નહીં, એમ કહીને હસમુખ ચાલતો થઈ ગયો. એટલે મેં ઠઠ ઉપરથી ઠેકડો મારી અને હસમુખના પગલાં દબાવ્યા. સાહેબ ઊભા રહો. હું બોલ્યા તમે ₹25 આપી દે એમ, અને નામ વગર તમારે ₹25 મારી પાસેથી લઈને ખિસ્સામાં નાખવાના હતા. એટલે સાહેબ હું તો તમને પ્રમાણિક અને સ્વચ્છ અધિકારી સમજતો હતો, પણ તમે ભ્રષ્ટાચારના સમર્થક નીકળ્યા. પણ છેલ્લે તમે મારી જેવા નિર્ધન અને નિર્બળ યુવાનને લૂંટી લેવાનો વિચાર પડતો મૂક્યો ને, એ જોઈને હું તમારાથી પ્રભાવિત થયો છું. સાહેબ તમે છે ને મારાથી 2-3 વર્ષ માંડ મોટા હશો, તો એક કામ કરો, આપણે મિત્રો બની જઈએ. તમે તમારા ઘરનું મને એડ્રેસ આપો, હું તમારા ઘરે આવીશ અને સાહેબ આપણે દુનિયાભરની વાતો કરીશું, એમ કહીને હું હસમુખની સાથે થઈ ગયો. ઓ ભાઈ તું છે ને જટો હોય ને ત્યાં જાને ભાઈ, મારે તારી યાર દોસ્તી નથી કરવી યાર, તું મારે ઘરે આવીશ ને તો મારે ગળે ફાંવા ખાવા પડશે, ચાલ હટ ભાગ, એમ કહીને હસમુખ મને ધક્કો મારી અને ઝડપથી ચાલીને રોડ પર જતી રિક્ષા ઊભી રખાવીને રિક્ષામાં બેસી ગયો. હું એની પાછળ દોડાદોડ ગયો, રિક્ષા પાસે જઈને ઊભો રહ્યો. એટલે રિક્ષાવાળાએ હસમુખ કીધું, બોલો સાહેબ ક્યાં જવું છે? તું છે ને ગમે ત્યાં લઈ લે, પણ અહીંથી ઝડપથી ઉપાડી લે ભાઈ, આ છોકરાએ મારું માથું ખાઈ લીધું છે, તું અહીંથી મને ઝડપથી ઉપાડી લે. ને સાંભળ, રસ્તામાં કંઈક મેડિકલ સ્ટોર આવે ને ત્યાં થોડી વાર ઊભી રાખજે, માથાની ગોળી લેવી પડશે યાર, કાંઠી ચાલી આવતા છે. એટલે રિક્ષાવાળાએ મારી સામે જોયું. એટલે મેં કીધું ભાઈ ગરીબોનું આ દેશમાં કોઈ છે નહીં ભાઈ, ગરીબોનું બેલી કોઈ નથી. રિક્ષાવાળો કે હા ભાઈ હો સાચી વાત છે, એમ કહીને રિક્ષાવાળાએ રિક્ષાને લીવર આપ્યું અને હું પાછો આવી મારા ઠઠને દોરી અને પેટ્રોલ પંપે લઈ ગયો. તો મિત્રો આ હતી હસમુખ હવાલદાર સાથેની માથાકૂટ. એને ₹100 દંડ કરેલો, પણ આપણે એને ચર્ચામાં ઉતારી અને માથાકૂટ કરી અને કંટાળો લાવી દીધેલો, એટલે મને એણે છોડી દીધો. તો આશા રાખું કે મિત્રો તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેજો. તો આવી જ વાર્તાઓ સાંભળવા માટે જોતા રહો વાર્તાઓની આ ખડખડાટ શ્રેણીની આ ચેનલ, અને બીજી વાર્તાઓની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.